અત્યારે કેરળની અંદર છીએ અને એબીએમ કેનાલની અંદર અત્યારે બોટિંગ કરીએ છીએ અને આ એક કેરળના રાજાએ કેનાલ બનાવડાવેલી છે. વર્ષો પહેલાં જ્યારે પરિવહન વ્યવસ્થા નહોતી ત્યારે કન્યાકુમારીથી કેરળ સુધી જીવન જરૂરિયાત વસ્તુ લાવવા માટે અને લઈ જવા માટે આ કેનાલની રચના કરી હતી. અત્યારે એનું બોટિંગ કરી રહ્યા છીએ. શું નજારો છે! માટી અને ભેજની શું આમ કાંટા હશે આવા અમુકમાં. હા, કેરી આવે તો લઈ લો, પણ આ કેરી નો આવે આમાં. ઈ ટાપુ વયો ગયો, મેંગો ટાપુ. મેંગો આઇસલેન્ડ કે એનો કેરીનો ટાપુ હતો, ઈ વયો ગયો. આખું જંગલ છે. જંગલની વચ્ચે इसकी गहराई कितनी है भैया? 2 फीट है. पानी कम है. ओके. बहुत ज्यादा नहीं है. पूरा ये सागर में है. ઠીક. આ આખું દરિયાને મળેલું છે એટલે અત્યારે ઓટ છે, દરિયામાં ભરતી નથી એટલે પાણી થોડુંક ઓછું છે. અમારી આગળની બોટમાં જ જીતેશભાઈ છે, એનો પરિવાર છે, એનો ફેમિલી છે. આ રેસ્ટોરન્ટ છે, કઈ જમવું હોય તો. બહુ એકદમ સરસ મજાનો અને ઠંડો પવન આવે છે અને માટીની સુગંધ આવે છે. આમ પહેલો વરસાદ થયો હોય અને જે માટીની સુગંધ કેમ આવે એવો. વાહ, શું નજારો છે! જો હવે છે ને તમને એક દુકાન દેખાડું. વચ્ચો વચ્ચ એક દુકાન છે નાળિયેરની. પીવા છે? જીતેશભાઈ, નાળિયેર પીવું છે? નથી પીવું? શૈલેષભાઈ કેમ છે? મજામાં? મેંગ્રુવ ફોરેસ્ટ. ઓકે, હવે આપણે ઝીલની અંદર મેંગ્રુવ ફોરેસ્ટની અંદર આપણે એન્ટ્રી લઈએ છીએ. મેંગ્રુવ ફોરેસ્ટ, વાંસના ઝાડ દેખાય છે. વાહ, પક્ષીઓનો અવાજ. वो मैडम वो थोड़ा पानी कम है, ऊपर बैठो आगे. आया ऊपर पानी कम.
જો હવે અમારા જાનવી મેડમ આગળ આવી ગયા છે, લાઈફ જેકેટ પહેરીને. બીક લાગે છે એને તો. બેહો જો આ એક કલાક છે. તો પણ ઓલા ભાઈ એ આલે ના પાડ્યું પૂછો સાગરભાઈ પૂછે છે ક્યાં છો? કેરળ છીએ ભાઈ. મેંગ્રોવ ફોરેસ્ટમાં અત્યારે એન્ટ્રી લીધી છે, બોટિંગ કરીએ છીએ. લે વાહ, સરસ મજાનો. पे बैठो તું આવતી बैठी हो રહે પણ શું પણ હવે વાહ ભવ્ય, વાહ વાહ. જો જો દિયા આમ છો દીદી કેટલી વાર દોઢ કલાક બેસવા આમ જો ભાઈ બટુ આવવાનું છે. જો આ સીન સિનેરી તું જો. કાંઈ નહોતી. દીક આટલી એટલી ખોટું ફરે. જો એના કોંડા દેખાડો. કાના, આ પાણી છે ને હાવ સીધું હોય, કઈ ઊંડું નથી. મોટા ટ્રાફિક છે. વાહ, બોટિંગમાં પણ જો કેનાલમાં ફૂલ ટ્રાફિક છે. આગળ લાઈન દેખાતી હશે, ઘણી બધી લાઈન થઈ ગઈ છે. ટ્રાફિક છે ભાઈ, સરસ. હાઈવે ઉપર તો ટ્રાફિક જોયો તો, પણ બોટિંગમાં ટ્રાફિક છે. આજ પેલા વેલો જોયો. આટલા પાણીમાં શું થાય? ના અહીંયા ના પાડે. ઈ ફાઈન પછી આમાં કાંઈ ન હોય, બધું ચીરીક પાણી થાય. આપણે અહીંયાથી સીધા જવાના છીએ પછી ગોલ્ડન બીચ ઉપર, કે જ્યાં નદી છે ને દરિયાને મળે છે. એ આપણે જોશું પછી. હવે અત્યારે તો ટ્રાફિક છે અને ઊભા છીએ. આગળ ઓલું બે છે ને ફોટો છે. હા, ચાલો ધીમે ધીમે ચાલે છે ટ્રાફિક. દિયાબેન ઉપર બેસી ગયા છે. દિયાબેન ને મજા આવી ગઈ આગળ. દિયાબેન सामने एक बोट है वे ગરમી થાય એમાં નહીં બહુ જેકેટમાં નથી થતું. खुल्लू છે તોય. આ જેકેટ કોથળી કેવી જો આવો કચરો બોટમાં ભરાઈ જતો હોય. જો જો ચાલતી ચાલતી બોટમાં કચરો ભરાઈ ગયો. જો આ બોટની અંદર કચરો ભરાઈ ગયો છે. હવે ભાઈ કાઢે છે. આવજો. બોટ આમ ડગે નહીં એટલે ભવ્યભાઈ ને બહુ બીક લાગે છે. ભવ્યભાઈ ને બીક લાગે છે. આમ જો, આમાં જોવો. જો ફેસબુક માં લાઈવ છે, તું જો આમ જો. કા ઉતરવાનું જ છે એમ, પલોઠી વાળી ને બેસી જવાય. શૂઝ ભલે પહેર્યા હોય, કાંઈ ન બગડે.
કચરો હલવાઈ ગયો છે. એ જો કોયલ ઉડીને ગઈ જો કોયલ. પણ કાંઈ નો થાય શું જો કોયલ જોવા મળી છે. હમણાં ફોકસ કરું છું જો દેખાય તો એમાં. અને ભાઈ વાતાવરણ નહીં જોવા મળી કે આ દેખાણી. જો ભવ્યભાઈ એમ કે એનાકોન્ડા પિક્ચર નું શૂટિંગ અહીંયા થયું હતું ને. હા ભવ્યભાઈ, એનાકોન્ડા પિક્ચર નું શૂટિંગ અહીંયા થયું છે. તે જોયું એનાકોન્ડા પિક્ચર? એમ અહીંયા થયું હતું એમ ને. હા એની બોટમાં કચરો ભરાઈ હલવાઈ ગયો તો ને બોટમાં. ભાઈ હલવાઈ જાય આમાં તો બધું. નાળિયેરી ભાઈ બહુ મસ્ત ફાઇન છે. પણ ટાપુ છે અહીંથી નાળિયેર ઉતારતા નહીં હોય. એમાં એવું છે દરિયામાં અત્યારે ભરતી નથી એટલે પાણી નીચું હોય ને. ભરતી આવે દરિયામાં ઓટ હોય એટલે પાણી નીચું વયું જાય ને. ક્યાં છે એલા? ખોલી નાખ. આ ખોલી નાખ. કા વાહ સરસ ચાલી. સંદીપભાઈ કેરળ છીએ. નમસ્તે સદા વત્સલે. ભલે તમને તુરાવો પર જાત નથી. અહીંથી ભવ્ય નીકળો તો ને એનાકોન્ડા. અમારા ભવ્યને એવું ફીલ થાય છે કે આમાંથી એનાકોન્ડા પિક્ચર નું અહીંયા શૂટિંગ કર્યું. આમાં એનાકોન્ડા રીએ ભવ્ય. એ આખું ફિલ્માંકન હતું ભવ્ય. એ બધું આર્ટિફિશિયલ એરું હોય. ક્યાં છે એલા? હા કેરી પડી હે યા તો. આ વખતે નજીક ક્યાંક આવે ને દેખાય ને તો હાથ લાંબો કરજે હો. કિંગફિશર ભૈયા, કિંગફિશર ભાઈ, કિંગફિશર. હા એ કિંગફિશર. વાહ કિંગફિશર પક્ષી છે. કિંગફિશર વાહ. પાડી લે ઝૂમ કરીને ફોટો. કિંગફિશર વાહ મસ્ત આવ્યો ફોટો. શું કિંગફિશર? કિંગફિશર પેલા વેલું જોવા જઈડું. કિંગફિશર પક્ષી બહુ ઝૂમ ના થયું એટલે હરખી રીતે બતાવી ન હોય તો. હેલો. હા એની દુકાન છે નાળિયેરની. નાળિયેર વેચવા માટે આવ્યા છે. જોયું તું? તને અહીંયા બીક લાગે છે? તારે અહીંયા બેસવું છે મોર?
એને બીક નથી લાગતી, તમે બીક લાગે. નથી લાગતી? ને આ આખો ટાપુ છે એમ કે છે કે આઈલેન્ડ છે તો આટલા બધા નાળિયેર અહીંયા વ્યવસ્થિત પ્લાન્ટેશન કોણ કરી ગયું છે? વાંચ્યું તું ને કોકોનેટ આઈલેન્ડ. હે? હા એટલે નાળિયેરનો ટાપુ, નાળિયેરનો ટાપુ કોકોનેટ આઈલેન્ડ. જો એક પુલ આવે છે. പിടിച്ചിട്ട് വന്നാ ഞാൻ Rồi bố mẹ mới slip mát slip của mẹ cho.